સુરત શહેર એસઓજીને મોટી સફળતા મળી છે। એસઓજી દ્વારા ધીરજ સાહેબરાવ ગોસાઈ પાસેથી ગેરકાયદેસર પાસ પરવાના વગરની બે પિસ્તલ તથા એક દેશી તમંચો મળી આવ્યો હતો। આરોપીની પૂછપરછમાં હથિયાર ભરત ઉર્ફે પટ્ટી છગન મેવાડાએ આપ્યાનું જણાવ્યું હતું, જેથી ચોક બજાર વિસ્તારમાંથી ભરત ઉર્ફે પટ્ટી છગન મેવાડા પાસેથી લોડેડ પિસ્તોલ નંગ 1 તથા 3 જીવતા કાર્ટીજ મળી તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। માતાબરે ઈસમ મનુ ડાયા અને સૂર્યા મરાઠી વચ્ચે ગેંગવોર ચાલતી હતી। સૂર્યા મરાઠીના માણસો તેની ઉપર હુમલો કરે, જેથી આ હથિયારો મંગાવી પોતાની પાસે રાખવાની હકીકત જણાવી હતી। હાલ તો એસઓજી દ્વારા આરોપી ભરત ઉર્ફે પટ્ટી મેવાડા અને ધીરજ સાહેબરાવ ગોસાઈની ધરપકડ કરી વધુ તપાસ આદરી હતી। 31નું જે ડિસેમ્બરનું એસઓજીનું પેટ્રોલિંગ ચાલુ તે દરમિયાન પ્રાણનાથ સોસાયટી વેડ રોડમાં ધીરજ સાહેબરાવ ગોસાઈ જે વ્યક્તિ છે એની પાસે હથિયાર છે એ માહિતીના આધારે ત્યાં એના ઘરે રેડ કરતા એની પાસેથી 2 પિસ્તલ અને એક દેશી તમંચો અને 11 જીવતા કારતૂસ મળી આવ્યા। ત્યારબાદ એ વ્યક્તિની પૂછપરછ કરતા ભરત ભટ્ટી ઉર્ફે મેવાડા કે જે ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે, તો તેના ઘરે ચેક કરતા તેને ઘરેથી એક લોડેડ પિસ્તોલ અને 3 કારતૂસ મળી આવ્યા છે ને એ બંને આરોપીઓને ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આરોપી કોણ છે, શું ગુનાહિત ઇતિહાસ છે એમનો? આરોપીમાં જે ભરત પટ્ટી ઉર્ફે મેવાડા જે છે તે એક દેશી દારૂનો ધંધો કરે છે। તેના વિરુદ્ધમાં 13 જેવા ગુનાઓ નોંધાયેલા છે અને 4 વખત એની પાછા થયેલી છે। તે ઉપરાંત જે ધીરજ ગોસાઈ છે એના ઉપર પણ એક ગુનો નોંધાયેલો છે અને 1 વખત એની પાછા થયેલી છે। તે ઉપરાંત ભરત પટ્ટીને વિગતે પૂછપરછ કરતા કે શા માટે તે હથિયાર રાખતો હતો, તો સૂર્યા મરાઠી અને મનુ ડાયાની જે વચ્ચે ગેંગવોર ચાલતી હતી એ દરમિયાનમાં 2016માં સૂર્યા મરાઠીએ મનુ ડાયાનું ખૂન કરેલું ને ભરત પટ્ટી જે છે એ મનુ ડાયા સાથે સંકળાયેલો હોય અને એને સૂર્યા મરાઠીના ગેંગના માણસો એના ઉપર એટેક કરે એવી ડર હોય એને આ લોડેડ પિસ્તોલ રાખતો હતો। તે દરમિયાનમાં એસઓજીએ રેડ કરી અને આ બંનેને પકડી પાડ્યા છે।